કરતા કરતા અવાજ આવતો હતો ગંગાજીનો, ખળ 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 ખળ. આ અવાજ સાંભળ્યો ધ્રુવજી ઉભા થઈ અને માળા લઈને ઉભા થઈ ગયા છે. ગંગાજી 16 વર્ષની દીકરી થઈને પાછળ દોડ્યા. પ્રભુ 2 મિનિટ ઉભા રહ્યો. કેમ? પ્રભુ આપ અહીંયાથી જાઓ નહીં. એટલે ધ્રુવજીએ કીધું કે મને ખલેલ પહોંચે મારા જપમાં. કારણ કે બધું જ બળ છે ને એમાં જપ બળ બહુ મોટું છે. જપ બળ બહુ મોટું છે. એટલે ધ્રુવજી પાસે ગયા અને ક્ષમા માંગી. મહારાજ મને ક્ષમા કરો, પણ તમે મારા તટની ઉપર, મારા કિનારા ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. મહાદેવજી ભગવાન સતીને લઈ ગયા અને કથા ચાલુ કરી છે. અને આ શબ્દ મારો વારંવાર હું કહું, આ કથામાં મારો શબ્દ છે. કથા એટલે થાક, અને થાક જીવનનો ઉતારે એ જ કથા છે. એટલે શિવજી છે એ કથા કરે, માં ભવાની કથા સાંભળે છે. કથા સાંભળતા સાંભળતા નિયમ એવો છે કે સુવાય નહીં. અને હુવાય નહીં તો હવે તમને જૂનું થઈ ગયું, કે કેવું પડે એમ નથી. કોઈ તો કોનો અવતાર મળે એ તો હવે બધા રસ્તે બોલે છે. એને સાપ બનવું પડે કથા ચાલુ, કથા હોય બાજુમાં હોય અને જગાડે નહીં, એને ડૂબડૂબી વગાડવી પડે. રામચંદ્ર ગુણ બરને લાગા. સીતાજીએ કીધું કે મારું દુઃખ ભાગવા મળ્યું છે. તમે વિચાર કરો, અહીંયા બેસો એટલે બધું જ ભૂલા જાય કે હું આજ ગોકુળમાં છું. બધું જ ભૂલા જાય. આસક્તિનો અર્થ એ જ થાય છે. એટલે ભગવાન શિવજી કથા કરે છે સુંદર. અને તમને ખબર છે કે જેના માનસની અંદર પણ રામચરિત માનસ ભર્યું છે એવા શિવજી, અને પોતે કથા કરે છે. જો કથા કરતા કરતા પાર્વતીજીને ઊંઘ આવે છે. ઊંઘ કોણ છે ખબર છે? એકની એક 2 કથા કરો તો સંતોષ થાય. આ 2 કરી સખી ભજન મંડળ એટલે આ હવે પૂરી થાય આ કથા મારી આવત. કારણ કે ઊંઘ છે એ કોણ છે? નિંદ્રા દેવી છે, અને કુંભકર્ણની પત્ની છે. કોણ છે? કે શ્રી રામ જય રામ, જય જય રામ.